વાત રાજ્યના વાતાવરણની કરીએ તો રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર મોરબીમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। કચ્છમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તો બનાસકાંઠા સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે। પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો આ સાથે જ અન્ય વિસ્તારોમાં પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખેડા આણંદ પંચમહાલમાં મધ્યમ વરસાદ પડી શકે તો દાહોદ મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ। રાજ્યમાં આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। લો પ્રેશર સિસ્ટમ જે છે તે રાજસ્થાન તરફ સક્રિય થઈ છે, જેને લઈને અત્યારે હાલ ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓની અંદર આજના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે જે વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે હાલ જે સક્રિય જોવા મળી રહી છે રાજસ્થાન તરફની આ લો પ્રેશર સિસ્ટમ છે, જેના કારણે કચ્છમાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા સહિતના કેટલાક જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના ભાગોમાં પણ આજે મધ્યમ વરસાદ રહી શકે છે। જે આ મોન્સૂન ટ્રફ પસાર થાય છે તેના કારણે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓની અંદર આજના દિવસે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત વલસાડ નવસારી તાપી સહિતના ભાગો છે કે જ્યાં આજે મધ્યમ વરસાદ પડી શકે છે। તો મોરબી અને જે જામનગર છે ત્યાં પણ આજના દિવસે જે ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે આ એક વરસાદી સિસ્ટમ જે હાલ છે, બીજી તરફ મોન્સૂન ટ્રફ છે તે પસાર થઈ રહ્યો છે, જેને લઈને રાજ્યમાં આજના દિવસે સાર્વત્રિક વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।